સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે વિરોધના વંટોળની જે આખા રાજ્યમાં ઉઠી રહ્યો છે અને આ વિરોધનો વંટોળ વિદ્યાર્થી અને વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે અનુસૂચિત જાતિને જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ મળતી હતી એ સ્કોલરશિપ રોકી દેવામાં આવી અને એના જ કારણે સાબરકાંઠા હોય કે સુરત હોય કે પછી વડોદરા હોય દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને એની સાથે સાથે વિદ્યાર્થી સંગઠનો પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ક્યાંક કાગળની કોપીઓ સળગાવવામાં આવી છે ક્યાંક રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યું છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે એબીવીપી દ્વારા પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું છે આપણને બધાને ધ્યાનમાં છે કે હાલમાં સરકાર દ્વારા જે મેનેજમેન્ટ કોટા એસટીના જે વિદ્યાર્થીઓ છે એમની સ્કોલરશિપ ચાલુ સત્રમાં બંધ કરી દેવામાં આવી છે તો જેના કારણે લાખો વિદ્યાર્થીઓને જે શિક્ષાથી વંચિત રહી જાય છે કેમ કે એ લોકો પોતાની સ્કોલરશિપના પૈસાથી વિદ્યાર્થીઓ ભણતા હોય છે તો જેના કારણે વિદ્યાર્થીઓ એડમિશન નથી મેળવી શકતા અને સાથે સાથે જે લો ફેકલ્ટીના જે વિદ્યાર્થીઓ છે એમના એડમિશનો સરકાર દ્વારા ચાલુ કરવામાં નથી આવ્યા તો એના કારણે લોના 3000થી વધારે વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા તો સરકાર દ્વારા એક માંગ છે શિક્ષણ વિભાગ દ્વારા કે લો ફેકલ્ટીના એડમિશન આ સત્રથી ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને લોમાં એડમિશનો આપવામાં આવે અને આગામી સમયમાં જો લો ફેકલ્ટીના એડમિશનને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આનાથી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ વિભાગની રહેશે. સ્કોલરશિપ બંધ કરી હતી તો એમના પહેલા કહેવું પડે કે સ્કોલરશિપ બંધ કરવાની છે એમ આજે કેટલા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે સ્કોલરશિપ ભરવાની 1,30,000 સ્કોલરશિપ છે તો અમારે પૂરેપૂરી ભરવાની. આજે તો અમે રોડ જામ કર્યો છે પણ પહેલી વખતે અમે ગાંધીનગર ગયા હતા તો હજી કોઈ રિઝલ્ટ આવ્યું નહીં કે સ્કોલરશિપ તમને મળે એમ. શું માંગ છે તમારી? કે અમારે સ્કોલરશિપ આપો એટલી જ માંગ છે. ત્યાં સુધી SC ST વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળતી હતી પણ હવે સરકાર દ્વારા ST લોકોની સ્કોલરશિપ રદ કરવામાં આવી છે એટલે એનો છે આ આંદોલન એનું છે. સરકારને વિનંતી કરીએ છીએ કે ST લોકોની સ્કોલરશિપ આપો બાકી બીજી વાર આ આંદોલન થશે. 28/10/2024ના રોજ આદિજાતિ વિભાગ દ્વારા ST તથા SCના વિદ્યાર્થીઓની મેનેજમેન્ટ કોટાની સ્કોલરશિપ બંધ કરવામાં આવી છે. એને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા 7/12/2024ના રોજ એક આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપવામાં આવ્યો હતો પણ તે છતાં પણ કોઈ નિરાકરણ હજી સુધી આવ્યું નથી. ત્યારબાદ એક ગાંધીનગર ખાતે બિરસા મુંડા ભવનમાં એક આંદોલન પણ કરવાનું આવ્યું હતું જેમાં નર્સિંગ સ્ટાફની પરીક્ષા લેવામાં આવી હતી જીટીયુએ આ પરીક્ષા લીધી હતી અને જે આન્સર કી હતી ABCD ક્રમને લઈ અને ઘણી બધી શંકા કુશંકાઓ ઊભી થઈ હતી. એક અહીંયા આ ભરતીમાં ફરી એકવાર સરકારી પરીક્ષાની અંદર ગેરરીતિ થઈ હોવાની આશંકાઓ ઉઠી હતી અને તપાસ કરવામાં આવી. જીટીયુ પાસેથી રિપોર્ટ પણ માંગવામાં આવ્યો અને રિપોર્ટમાં શું આવ્યું છે અને સરકાર હવે શું પગલાં લઈ રહી છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એના પર પ્રતિક્રિયા આપી. જોઈએ શું કહ્યું. યુનિવર્સિટીમાંથી સત્તાવાળાઓને બોલાવ્યા હતા. કેટલીક બાબતો જે ધ્યાન ઉપર આવી અને પરીક્ષા લીધા પછી આ આખા જે આપણા લગભગ 90 ઉપર સેન્ટર હતા એ સેન્ટરોમાં કોના કેવી રીતે માર્ક છે આ બધી પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી અને એ હવે યોગ્ય નિર્ણય એના અર્થે લઈ અને આપ સૌને અમે ચોક્કસ જાણ કરીશું. આપ થકી તો કંઈ બાકી રહેવાનું નથી. નિર્ણય લેવાશે એટલે ખૂબ ઝડપથી લેવાશે લઈ આપ સૌને પણ જાણ કરીશું અને વિદ્યાર્થીઓના હિતમાં જે પણ કોઈ નિર્ણય લેવાનો હશે એ ચોક્કસ લઈશું જેથી કરી જે મેરિટોરિયસ સ્ટુડન્ટ હશે એમને ક્યાંય અન્યાય નહીં થાય. પરંતુ આખી આ પરીક્ષામાં કેવળ ABCD એક જ ક્રમની અંદર ઉત્તરોનો જે પ્રશ્નોનો જે ઉત્તરો આવતા હતા એના કારણે આ મોટી કન્સ્પિરન્સી થઈ છે અને એ કુલ વિદ્યાર્થીઓના માર્ક્સ વગેરે એ પણ અમે જોઈ રહ્યા છીએ અને એના અંતે નિર્ણય 2 થી 3 દિવસમાં જાહેર. સ્ટાફ પરીક્ષાને લઈને જે વિવાદ અત્યારે વર્તમાનમાં જે સામે આવ્યો છે તેમાં જીટીયુના જે રજિસ્ટ્રાર છે કેમ કે પરીક્ષા કન્ડક્ટ કરતી જે સંસ્થા છે એ જીટીયુ છે અને જીટીયુને આજે મુલાકાત કરવાનું એક મુખ્ય કારણ એ હતું કે જે પરીક્ષા લેવામાં આવી છે એની 14 તારીખ જે વાંધા અરજી માટેની હતી એ છેલ્લી તારીખ હતી અને આ તારીખ વધારવામાં આવશે કે પછી આ પરીક્ષાને રદ કરવામાં આવશે એ પ્રશ્નને લઈને આજે અમે રજૂઆત કરવા માટે આવેલા હતા. આજે રજૂઆત કરવા આવેલા હતા એમની રજૂઆતથી સાંભળવામાં આવી છે અને તેમનું કહેવાનું એવું જ હતું કે ભાઈ આનું જલ્દીથી વિદ્યાર્થીઓના હિતમાં નિરાકરણ આવે અને એ સંદર્ભમાં સરકારશ્રી અને જીટીયુ દ્વારા બી આ અંગે વિચારણા ચાલી રહી છે અને સંપૂર્ણ ડેટા છે અત્યારે અમે એનાલિસિસ કરી રહ્યા છે અને સરકાર લેવલે પણ જુદા જુદા તબક્કે ચર્ચાઓ થઈ છે અને ટૂંક સમયમાં સરકારશ્રી દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવશે. એટલે બેઠકમાં બધી ચર્ચાઓ થઈ છે અને મંત્રીશ્રી સરકારશ્રીનો નિર્ણય જાહેર કરશે.
અને હવે વાત કરવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો એ ઉત્સાહ અથવા તો કહો કે એ પ્રચાર બધું જ ચરમ ઉપર ચાલી રહ્યું છે. બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે કે જ્યારે મતદાન થવાનું છે અને ત્યારે હવે ફરી એકવાર એક વિવાદ સામે આવ્યો છે જૂનાગઢની માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં, જે આમ આદમી પાર્ટીના ગંભીર આરોપો સામે આવ્યા છે. એમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીનો અહીંયા કોઈ ઉમેદવાર જ નથી. અહીંયા જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના એ તો ડમી ઉમેદવાર છે. ચૂંટણી પ્રભારી પિયુષ પરમાર આપના એમણે દાવો કર્યો છે. સામે ભારતીય જનતા પાર્ટીએ પણ વળતો પ્રહાર કર્યો છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હાર ભાળી ગઈ છે, એટલા માટે આવો બફાટ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની માંગરોળની ટોપ લીડરશિપ મારા સંપર્કમાં છે અને એમને અમને ટેકો પણ જાહેર કર્યો છે. ગુપ્તખાને ટેકો આપ્યો છે, નામ ન આપવાની શરતે ટેકો આપ્યો છે. સંપર્કમાં હોવાના રીઝન અને એક ઉદાહરણ પણ આપને આપવા માંગુ છું. જે એ લોકોએ સાથે વાત થઈ તે પછી કુલ માંગરોળની 36 બેઠકો છે 9 વોર્ડની. તેમાં માત્ર 24 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ખડા રાખ્યા છે. મારા કહેવાથી જ 12 જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઊભા નથી રાખ્યા. એટલા માટે ખાસ માંગરોળની જનતાને મારી વિનંતી છે, માંગરોળની ટોપ લીડરશિપ નથી ઈચ્છી રહ્યું કે ભારતીય જનતા પાર્ટી જીતે. એટલે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3માં તમામ ઉમેદવારોને જીતાવવા માટે ભારતીય જનતા પાર્ટીની ટોપ લીડરશિપ ગુપ્તખાને મદદ કરી રહી છે. પિયુષ પરમાર એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ 24 ઉમેદવારો ઉતાર્યા છે અને 12 ઉમેદવારો મારા કહેવાથી નથી ઉતાર્યા. તો પિયુષ પરમારે ખરેખર જો ચૂંટણી લડતા હોય એક આગેવાન તરીકે તો એણે ગત ચૂંટણીના આંકડાનો અભ્યાસ કરી લેવો જોઈએ કે ગત ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 2, 3, 5, 7, 8 અને 9માં 24 ઉમેદવારો જ લડાવ્યા હતા. એટલે આ વખતે પણ અમારે 24 ઉમેદવારો જ લડે છે. એમાં અમારું વોર્ડ નંબર 5 બિનહરીફ છે. અત્યારે અમે વોર્ડ નંબર 2, 3, 7, 8, 9માં અમારી ચૂંટણી છે. હવે ખાસ કરીને કહી દઉં કે એ એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમારા લાઇઝનિંગમાં છે. તો ખાસ કરીને કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી માટે નિષ્ઠાપૂર્વક છે અને ખડે પગે ઊભા રહ્યા છે અને રહેવાના છે. એટલે આવી રીતે ખોટી અફવાઓ ના ઉડાવે. આ બાજુ ઉનામાં પણ રાજકીય ઘમાસાણ શરૂ થયું છે અને પૂંજાભાઈ વંશ પૂર્વ ધારાસભ્ય કે એમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું પોલીસની સાંઠગાંઠ સાથેનું અને સાથે જ પોલીસની ધમકીની જે વાત કરવામાં આવી હતી એના ઉપર હવે પલટવાર આવ્યો છે જૂનાગઢથી. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ પલટવાર કર્યો છે અને પૂંજા વંશને તેમણે અરીસો બતાવ્યો હોય એવો દાવો કર્યો છે. ભાજપની સાથે કામ કરીને તમારે રેડો પાડવી હોય તો બીજા ઘણા બધા સ્થળો છે રેડો પાડવા માટે. ત્યાં રેડ પાડો, કોણ તમને રોકે છે? અસામાજિક પ્રવૃત્તિઓ તમારી ભાગીદારી સિવાય ક્યારેય શક્ય ન બને. ગુંડાગીરી તમારી ભાગીદારી સિવાય બેફામ ક્યારેય બની ન શકે. તમે જૂનાગઢને કઈ દિશામાં લઈ જવા માંગો છો? આવા જેટલા લોકો ખાખી વર્દીવાળા કે વહીવટી તંત્રની અંદર કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓને ચેતવણી આપવા માંગીએ છીએ. લોકોને મૂર્ખ બનાવવા ને રિયાલિટી એની અંદર ખૂબ ડિફરન્સ છે. રિયાલિટી ઉપર વાત કરો, વિકાસની રાજનીતિની વાત કરો. લોકો તમને ભરોસો ક્યાંય દેશની અંદર નથી આપતા. એનું કારણ તમારી વિચારસરણી ખરાબ છે, તમારો હલકો વિચાર છે, તમારી હરકી વાણી છે. આ પદ્ધતિથી કામ કરવાની કોંગ્રેસની પદ્ધતિ છે. એમાં તમે મીડિયા કે લોકો એની પાસેથી સારી અપેક્ષા રાખવાની જરૂર જ નથી, કારણ કે એ તો કોંગ્રેસના સંસ્કારો છે, એમની ભાષા છે, એમનો વ્યવહાર છે, એમનું વર્તન છે, આ જ છે. અને હવે વાત કરવી છે સરકારી શાળાઓની હાલતની, કારણ કે એક બાજુ શિક્ષણ મોડલની વાત થાય છે, ગુજરાત મોડલ કહેવામાં આવે છે, પણ અહીંયા સરકારી શિક્ષણની હાલત શું છે એ પરિસ્થિતિ કદાચ જોઈએ તો આપણો આત્મા કકડી જાય કે નાના નાના વિદ્યાર્થીઓ, ગરીબ વિદ્યાર્થીઓ, ગ્રામ્ય વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં જાય છે એ મોત મુઠ્ઠીમાં લઈ અને સ્કૂલે જતા હોય એવું દેખાય છે. એમની ઉપર મોત ભમતું હોય એવું દેખાય છે. અને એવું જ એક સરકારી સ્કૂલમાં સામે આવ્યું છે કે જ્યાં માથેથી પોપડા પડે અને નીચે વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણતા હોય. અને આ ગીર સોમનાથની શાળાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. વિદ્યાર્થીઓને માથામાં ઈજા થઈ છે. ઉનાના વાસોદની આ ઘટના છે કે જ્યાં પ્રાર્થના કરવા માટે વિદ્યાર્થીઓ બેઠા હતા અને માથેથી પોપડા પડ્યા હતા, કારણ કે જર્જરિત થઈ ગયેલી સ્કૂલ છે, પણ તેમ છતાં અહીંયા દરકાર લેવા વાળું કોઈ નથી. જો કદાચ કોઈ વિદ્યાર્થીનો જીવ જતો રહ્યો હોત, જો કોઈ મા બાપના કાળજાનો કટકો છૂંદાઈ ગયો હોત તો કદાચ કોઈ જવાબદારી લેવા માટે જ તૈયાર ન થાત. પણ અહીંયા કોઈનું રૂવાણું પણ નથી ફરકતું અને વિદ્યાર્થીઓના માથે મોત જળુંબે રાખે છે.
બાળકો સ્કૂલમાં ભણવા જાય છે, સારી રીતના ધ્યાન બી રાખે છે સર, અને એ બધી કુદરતી આફત છે બરાબર. બાજુમાં ડીજે વગરતું તો એના હિસાબે પોપડા પડી ગયા છે, અને સર્વે ફોન કર્યો કે અમે બાળકોને હોસ્પિટલે લઈ જઈએ છીએ, એટલે અમે પછી એના માવતર વાલી તરીકે અહીંયા આવ્યા છે સરકારી હોસ્પિટલોને. માંગ કે એવું કે બાળકોને સારું થઈ જાય એ રીતે ધ્યાન રાખે. ઘટના 12:30 વાગે જ્યારે 4 થી 5 ધોરણના પ્રાર્થના બોલતા હતા ત્યારે ડીજે વાગતું હોય ધ્રુજારીને કારણે પોપડું પડેલ છે, અને 7 થી 8 છોકરાઓને લાગેલું છે. એમાં 2 ને ટાંકા લેવા પડ્યા છે, બાકી સ્ટિચિંગ નોર્મલ ડ્રેસિંગ આવ્યું છે. હા થયેલી છે. એ છોકરા પ્રાર્થના બે હતા ને ઉપરથી પોપડો પડ્યો, ડીજે બાજુ વગડતા હતા ને તે પડ્યો. કેવું લાગ્યું મેં ક જોયું હતું. તમારી માંગણી શું છે બેન? છોકરાને લાગ્યું છે, છોકરા સ્કૂલે ગયા હતા, અમારા દીકરાને સારું થઈ જવું જોઈએ, બસ બીજું મારે કંઈ ન જોઈએ. એટલે આવા લુખ્ખાઓ હવે શું કરી શકે શું નહીં એ જોવાનો વિષય છે, અને આવનાર સમયની અંદર પોલીસ કેવી રીતે ગાળીઓ કસે છે એ પણ જોવાનું છે. હવે આવનારા સમયમાં પોલીસ આવા લુખ્ખાઓ સામે કેવા પગલાં ભરે છે, શું પગલાં ભરે છે એ પણ એક મોટો સવાલ છે. પણ સવાલ એ છે કે ગુજરાતમાં લુખ્ખાઓ ક્યાં સુધી આ જ રીતે અરાજકતાનો નગ્ન નાચ કરતા રહેશે, ક્યાં સુધી આ લુખ્ખાઓ આ જ રીતે ગુજરાતને બાનમાં પણ લેતા રહેશે, કારણ કે ક્યારેક લોકોનો જીવ લેતા પણ આ લુખ્ખાઓ ખચકાતા નથી. અને હવે તો જ્યાં કોઈ હોટલ રેસ્ટોરાંમાં જઈ અને જ્યારે જ્વલનશીલ પદાર્થ છાંટી દેતા હોય, આગ લગાડતા પણ ન ખચકાતા હોય, ત્યારે હવે શું કરવું, કેવી રીતે કોઈ સુરક્ષિત પોતાને માની શકે એ પણ એક સવાલ છે. આ બાજુ અર્થતંત્રને પણ નુકસાન પહોંચાડનારા કેટલાક તત્વો સામે આવ્યા છે. નકલી ચલણી નોટો વારા ઘડીએ પકડાતી રહેતી હોય છે, અને ખેડામાંથી વધુ એકવાર એવું ષડયંત્ર સામે આવ્યું છે. પોતાના ફાયદા માટે 500, 200 રૂપિયા અને 100 રૂપિયાની આ નકલી ચલણી નોટો છાપી નાખી હતી, પણ માર્કેટમાં વટાવે એ પહેલા જ એ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. બંને ભેગા મળી ને આરોપી મોહમ્મદ શરીફના ઘરમાં બનાવટી ચલણી નોટો બનાવે છે તેવી બાતમી હકીકત આધારે પંચો સાથે આરોપીના ઘરે જઈ રેડ કરતા બંને આરોપીઓ ઘરમાં હાજર મળી આવેલ, અને ઘરના રૂમમાં કલર પ્રિન્ટરમાં 500, 200 અને 100ના દરની ચલણી નોટો અને કલર ઝેરોક્સ કાઢી તેના ઉપર કલર સેલોટાઈપ જે આવે છે તેની કટિંગ કરી અને થ્રેડ બનાવી અને બનાવટી ચલણી નોટો બંને આરોપીઓએ જણાવે છે કે તેઓ પ્રથમ વખત જ આ ચલણી નોટો બનાવેલ છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં. મંદિરમાં ઉજવાતા મહોત્સવમાં શ્રદ્ધાળુઓ ઉત્સાહથી અને આસ્થાથી જતા હોય છે, પણ અહીંયા પણ કેટલાક ચોર લૂંટારા ડોળો માંડીને બેઠા હોય છે. આવું જ કંઈક થયું છે નડિયાદના સંતરામ મંદિરમાં, જ્યાં સાકર વર્ષાનો ઉત્સવ હતો, અને એ ઉત્સવમાં કેટલાક ચોર ત્યાં પહોંચી ગયા હતા. ચોર ટોળકી અહીંયા સક્રિય થઈ હતી, અને સીસીટીવી કેમેરામાં એ ચોર કેદ થઈ છે કે જે એક મહિલાના કાનમાંથી બુટ્ટી લઈ રહી છે, બુટ્ટી કાઢી રહી છે. ત્યાં સાકર વર્ષા જે થઈ રહી છે, અને એ ઉત્સાહમાં, એ ઉજમમાં લોકો છે. આસપાસ ખૂબ જ ભીડ છે, હૈયું દળાય એવી ભીડ છે, અને શું થઈ રહ્યું છે કદાચ એ ખબર પણ ન પડે. કોઈનો હાથ કદાચ ભીડમાંથી વાગી ગયો હોય એવું લાગે, અને એ જ વાતનો ફાયદો ઉઠાવી આ ચોર ટોળકીએ કોઈ 1 2 નહીં, અઢળક લોકો પાસેથી કોઈના પાકીટ લઈ લીધા, કોઈના ફોન તો કોઈના ઘરેણા આ રીતે ચોરી લીધા છે. અમે સાકર વર્ષામાં ગયા હતા. અમે 8-10 ફ્રેન્ડો હતા, અને સાકર વર્ષામાં જેવી સાકર ઉછળી અને અમે નીચે નમ્યા તો અમારી બહેનોની કડીઓ ગઈ, ચેન ગઈ અને મોબાઈલ ગયા, પર્સ ગયા. આજે સંતરામ મંદિરમાં સાકર વર્ષા હતી, એટલે અમે બધા 8 બહેનપણીઓ સાકર વર્ષાના પ્રોગ્રામમાં ગયા હતા. અને જ્યાં સાકર ઉછળી એ દરમિયાન અમે સાકર લેવા જેવા નીચે ગયા તો મારી આ બેન જ્યોતિબેન છે એની કડી તરત ખેંચી કાઢી, એટલે અમે તરત એ બેનને પકડી અને સંતરામ ચોકીએ અમે સાથે ગયેલા. ત્યાંથી પછી અમને અહીંયા ટાઉનમાં મોકલ્યા, પણ અહીં પોલીસોની ને એમની મહેનતથી અને સંતરામ મહારાજની કૃપાથી અમને અમારી કડી પાછી મળી ગઈ છે.
અને આ તો એ ચોર લૂંટારા છે જે કદાચ ભણેલા ગણેલા નથી અને એટલા માટે આ કારસ્તાન કરે છે, પણ બીજી બાજુ ભણેલા ગણેલા યુવાનો પણ છે, કદાચ બેરોજગાર છે અને ગુનાના રસ્તે ચડી ગયા છે, પણ એમનો ગુનો કરવાનો રસ્તો કંઈક જુદો છે. ના આવી રીતે કોઈ ક્યાંયથી ચોરી કરે છે, ના એ બંદૂકની નોક ઉપર કોઈની પાસેથી લૂંટ ચલાવે છે, ના છરીની અણી બતાવે છે, સાયબર લૂંટ ચલાવે છે. જી હા, ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લૂંટ ચલાવે છે. અને એવા જ 11 લૂંટારાઓને અમદાવાદમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે કે જેઓ બોગસ આધાર કાર્ડથી બેંક એકાઉન્ટ ખોલાવી લોકો પાસેથી પૈસા લૂંટતા હતા, છેતરપિંડી કરતા હતા. એવા 11 લોકોને, 11 નવયુવાનો છે, કેટલાક તો એવા છે કે હજી મૂછનો દોરો માંડ ફૂટ્યો છે, એ અત્યારથી જ ગુનાના રસ્તે ચડી ગયા હતા. એ તમામને પોલીસે ઝડપી પાડ્યા છે. અમને બાતમીના આધારે એક બાતમી એવી હતી કે અમદાવાદના ફ્લેટમાં આ લોકો સાયબર ફ્રોડની કામગીરી ચાલુ છે. એના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની પોલીસે રેડ કરી હતી 5 તારીખે, અને એ રેડમાં કુલ ત્યાં 8 આરોપી પકડાયા હતા. એ 9 આરોપી કુલ ટોટલ ત્યાં પકડાયા હતા. એમાંથી મુદ્દામાલ જે કબજે કરેલ છે એમાં ઘણા સિમ કાર્ડ છે, એટીએમ કાર્ડ ઓલમોસ્ટ 40 જેટલા એટીએમ કાર્ડ મળ્યા છે, અનેક સિમ કાર્ડ અને બીજા પાસબુક, ચેકબુક મળ્યા છે, અને સાથે આપણને એક હથિયાર અને 7 કાર્ટ્રેજ, લાઈવ કાર્ટ્રેજ પણ મળ્યા છે. અને હવે વાત કરવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની. કાલે બે મોઢાની વાત કરતા દેખાયા હતા. ગાડી ઉપર સાયરન લગાડી દીધી અને સાયરન લગાડ્યા પછી અલગ અલગ યુનિવર્સિટીના હવાલા પણ આપતા હતા કે આ યુનિવર્સિટીના કુલપતિએ લગાડી, આ યુનિવર્સિટીના કુલપતિએ લગાડી, મેં લગાડી, તો આમાં એટલો બધો હોબાળો શું. બીજી બાજુ કહેતા હતા કે હું વીઆઈપી કલ્ચરમાં જરાય નથી માનતો, હું તો બહુ સિમ્પલ લિવિંગમાં અને હાઈ થિંકિંગમાં માનું છું, પણ જો આરટીઓ પરવાનગી આપશે તો સાયરન તો હું લગાડીશ જ. સંદેશ ન્યૂઝે ધારદાર અહેવાલ બતાવ્યો અને ત્યારબાદ હવે કુલપતિની શાન ઠેકાણે આવી છે. મયુર પાસેથી વિસ્તારથી જાણીએ. મયુર, બિલકુલ નુપુર, ગઈકાલ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિ એવું કહેતા હતા કે મને આ પ્રકારના સાયરન લગાડવાની છૂટ છે એટલા માટે કારણ કે અન્ય યુનિવર્સિટીના કુલપતિઓએ લગાડ્યું છે. પરંતુ જ્યારે આરટીઓને સંદેશ ન્યૂઝે પૂછ્યું કે આવા કોઈ નિયમ છે કે કેમ, ત્યારે આરટીઓએ સ્પષ્ટ કહ્યું હતું કે આ પ્રકારે સાયરન લગાડવા એ ગુનો બને છે. આરટીઓ અધિકારીએ તે કલમ પણ બતાવી હતી કે તે કલમ અંતર્ગત ઓછામાં ઓછો 1000 રૂપિયાનો દંડ કરી શકાય છે. એટલું જ નહીં, પરંતુ વાહન જે છે તે વાહન જપ્ત કરવા સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે. ડિઝાસ્ટર સિવાયના એક પણ આ પ્રકારના વાહનો છે તેમને મંજૂરી નથી. એટલે હવે કુલપતિની શાન ઠેકાણે આવી છે અને તેમને પોતાની ગાડી ઉપરથી જાતે જ આ હૂટર હટાવી દીધું છે. એટલું જ નહીં, પરંતુ ગાડી ઉપર જે લાગેલી નેમ પ્લેટ હતી કુલપતિ તરીકેની એ પણ હટાવી દીધી છે. એક રીતે કહી શકાય કે વિદ્યાર્થીઓ માટે કુલપતિ સહિતના જે પ્રોફેસરો છે એક ઉદાહરણ પૂરું પાડવાનું હોય છે કે આદર્શ જીવન કેમ જીવવું, પરંતુ અહીંયા તો વીઆઈપી કલ્ચરની અંદર આળોટવાની એક ઓલી હતી અને તેમાં પણ જી બિલકુલ. અને આગળ વાત કરવી છે ઓર્ગેનિકની. આ નામ પડે એટલે જ આપણને એવું થાય કે કોઈ કેમિકલ નહીં, કોઈ જંતુનાશક નહીં, અને એના જ કારણે જે પણ ઓર્ગેનિક વસ્તુ, પછી એ ધાન હોય કે ગોળ હોય કે કોઈ પણ વસ્તુ જો તમે ખરીદો છો તો એ ખૂબ મોંઘી પણ હોય છે. અને બસ આ જ વાતનો કેટલાક એવા તત્વો છે જે ફાયદો ઉઠાવે છે, વેચે છે તો ઓર્ગેનિકના નામે, પણ હોય છે અંદર એવી વસ્તુ જે હોસ્પિટલના બીછાને પહોંચાડી દે. ગીર સોમનાથમાંથી મોટો ઘટસ્ફોટ થયો છે. ધવલ પાસેથી જાણીએ. જીનુપુર, સૌથી મહત્વની વાત છે કે ગીર સોમનાથ જિલ્લાથી આજે જે સમાચાર આવ્યા છે, આપણે અમદાવાદ કે સુરત, રાજકોટ જેવા શહેરોમાં રહેતા લોકો એવું વિચારી રહ્યા છે કે ગામડેથી જે સરસ વસ્તુઓ આવે છે ઓર્ગેનિક છે અને લોકોને સારી રીતે ખાવા માટે મળશે, એનો ભાવ પણ આપણે વધારે આપવો જોઈએ. પરંતુ જ્યારે આજે એસઓજીએ તાલાળાની અંદર દરોડા કર્યા છે ત્યારે ખબર પડી છે કે 86,000ની કિંમતનો એક ગોળ પકડાયો છે જેની અંદર કેમિકલ ભેળવવામાં આવ્યું હતું. સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ નામનું કેમિકલ ભેળવવામાં આવ્યું હતું અને ત્યારબાદ એ બનાવવામાં આવી રહ્યો હતો. જો કે એસઓજીએ આ સમગ્ર તપાસ બાદ જે ગોળના સેમ્પલ છે એને લેબ ટેસ્ટ માટે પણ મોકલ્યા છે. જો ખાસ કરીને વાત કરવામાં આવે તો તાલાળાના શ્રીજી ફાર્મ અને ભાગ્યોદય ગૃહ ઉદ્યોગની અંદર એસઓજીની ટીમે દરોડા કર્યા હતા. જી, જો કે મહત્વની વાત એ પણ છે કે એસઓજીના આ દરોડાની સાથે સાથે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એવું પણ ધ્યાને આવ્યું છે કે આ ગોળ ખાવા લાયક નથી. જો કે આ વિભાગ વચ્ચે આરોગ્ય વિભાગ કેવી રીતે તપાસ કરે છે એ પણ જોવાનો વિષય છે. જી, અને આગળ વાત કરવી છે ધારાસભ્ય ચૈતર વસાવાની. ચૈતર વસાવા ફરી એકવાર ધરણા પર બેઠા છે અને આ વખતે ખૂબ ગંભીર આરોપ તેમના દ્વારા લગાડવામાં આવ્યા છે કે તેમના કામો, વિકાસના કામો નથી કરવા દેવામાં આવતા. જો કે ભૂતકાળમાં કોંગ્રેસના પણ ઘણા બધા ધારાસભ્યો આવા આરોપ લગાવતા હતા કે નથી કરવામાં આવતા, અમારા વિસ્તારમાં કોંગ્રેસના કામ નથી, અમને કરવા દેવામાં આવતા વિકાસના કામો. ત્યારે હવે 4 દિવસની અંદર નિવેડો લાવવા કલેક્ટર કચેરીની બહાર ધરણા પર ચૈતર વસાવા બેસી ગયા છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના પ્રભારી મંત્રી પર પણ તેમણે ગંભીર આરોપ લગાવ્યા છે. ગત મહિનામાં પ્રભારી મંત્રીશ્રીની અધ્યક્ષતામાં
નર્મદા જિલ્લાના આદિજાતિ લોકોના વિકાસ માટે 30 કરોડ રૂપિયાનું અમારું આયોજન થયું. એમાં અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે સૂચનો કર્યા હતા એ કામો બાજુ પર રાખીને ભીખુસિંહ પરમારે પોતે એજન્સીઓના ઇશારે પોતે બીજા કામો બોગસ મંજૂર કરી દીધા છે. ત્યારે આ 30 કરોડમાં મારા બંને તાલુકામાં ભીખુસિંહ પરમારે 5-5 કરોડના કામો બોગસ મંજૂર કર્યા છે. ત્યાંના લોકોએ અમને ચૂંટેલા છે, અમારી પર કામ લઈને આવે છે, તો બહારથી પ્રભારી મંત્રીઓ મૂકીને આવો ભ્રષ્ટાચાર કરવામાં આવે એ તો કઈ રીતના ચાલે? એટલે અમારા કામોનો સમાવેશ કરવામાં આવે અને એ કામો મંજૂર કરવામાં આવે એ માંગ સાથે અમે આજે ધરણા પર બેઠા છીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો રંગ બરાબરનો જામી ચૂક્યો છે અને હવે અત્યારે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ને એ બધા વચ્ચે ભાવનાત્મક ખેલ અને એમાં પણ અમરેલીમાં લેટરકાંડ અને લેટરકાંડમાંથી થયેલ પટ્ટાકાંડ ઉપર આખી વાત આવીને ઊભી રહી હતી અને એમાં પણ કોંગ્રેસ ક્યાંક ફાયદો લેવા માંગતી હોય એવું દેખાઈ રહ્યું છે. પ્રચારની કમાન ખુદ સાંસદ ગેનીબેને સંભાળી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ગેનીબેન અમરેલી પહોંચ્યા હતા, પાયલ ગોટીને પણ ગેનીબેન મળ્યા હતા અને એની સાથે વાતચીત પણ કરી હતી. આપણે જાણીએ છીએ કે આખો કેસ શું છે. એક નકલી લેટર કાંડમાંથી વાત શરૂ થઈ હતી અને પછી પાટીદાર દીકરી પર દમન ઉપર આવીને આખી વાત ઊભી રહી હતી. ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટીનું આખું આ ચિત્ર છે, એ કોઈનાથી છુપાયેલી વાત નથી. પણ ગેનીબેન જ્યારે ત્યાં પહોંચ્યા હતા, પાયલ સાથે વાત કરી અને ત્યારબાદ એમણે આકરા પ્રહાર કર્યા હતા કે ભારતીય જનતા પાર્ટી ક્યારેય લોકશાહીમાં માનતી જ નથી. પાયલબેન ગોટીના પરિવારને એમને બધાને મળી ભૂતકાળની અંદર જે એ ઘટના બની અને એક મહિલાઓને સન્માન આપવાને બદલે એક દીકરીને ગરીબ પરિવારની દીકરી એક પોતાના રોજગારી માટે કરીને એક નાના મોટા ધંધા રોજગાર સાથે ટાઈપિંગના કામ સાથે સંકળાયેલી હોય અને એને આ રીતે હેરાન કરીને એનું સરઘસ કાઢવામાં આવે, તો હું આપના માધ્યમથી પોલીસને એટલું જ કહું કે તમે કદાચ બુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત, ભ્રષ્ટાચારીઓનું કાઢ્યું હોત અને તમામ ક્રાઇમ સાથે સંકળાયેલા લોકોનું કાઢ્યું હોત તો હું પોલીસને અભિનંદન આપત. અને આગળ વાત કરવી છે એક અનોખા લગ્ન પ્રસંગની. એવો લગ્ન પ્રસંગ જ્યાં વણનોતર્યો એક મહેમાન આવી પહોંચ્યો. એ મહેમાન હતો ખૂબ ખૂંખાર, ત્યાં સુધી કે હાથમાં ગનવાળા વ્યક્તિઓને બોલાવવા પડ્યા અને એટલો ખૂંખાર વ્યક્તિ હતો એ ખૂંખાર મહેમાન હતો કે હાથમાં ગન સાથેના લોકોને પણ એણે હંફાવી દીધા. આખરે કોણ હતો એ મહેમાન, ક્યાં આવ્યો હતો, કેમ આવ્યો હતો અને કેવો તરખાટ મચાવ્યો હતો, કૃષ્ણા પાસેથી જાણીએ. જી બિલકુલ નુપુર, લખનૌમાં એમએન રોડ પર જે થયું એ લગ્ન કરનારી યુગલને અને લગ્નમાં હાજર રહેનાર તમામ મહેમાનોને આખી જિંદગીભર યાદ રહી જશે. કારણ કે એ લગ્નનો કાર્યક્રમ હતો, સૌ કોઈ ઉજવણીમાં મસ્ત હતા, ખુશી હતી અને એ સમયે જ ત્યાં દીપડો આવી પહોંચ્યો એટલે ભાગદોડ મચી ગઈ. મહેમાનો ભયભીત થઈ ગયા, આમ તેમ દોડવા લાગ્યા, હાથમાં જેમની પ્લેટ્સ હતી એ એમને મૂકીને ભાગ્યા ત્યાંથી. વરરાજાને જે વહુ હતા એ પણ એમના કારમાં બેસી ગયા, બધા જ આમ તેમ ભાગવા લાગ્યા અને પોલીસને અને વન વિભાગને જાણ કરવામાં આવી. ત્યારે પોલીસે ડ્રોન મંગાવ્યા, ડ્રોનથી ખબર પડી કે એ દીપડો એ છત પર બેઠેલો હતો. જ્યારે પોલીસની ટીમ અને વન વિભાગની ટીમ ઉપર જઈ રહી હતી અને એ જ સમયે પાછો દીપડો નીચે આવી ગયો એટલે પોલીસમેનના હાથમાં રાઇફલ હતી એ પણ ઝૂંટવી, બંને વચ્ચે ઘર્ષણ સર્જાયું અને એ છૂટી ગઈ અને ત્યારબાદ બધા જ ભાગ્યા અને દીપડાને અંદર ત્યાં એ રેલિંગ બંધ કરીને અંદર પૂરી દેવામાં આવ્યો. પરંતુ આ દીપડાને પકડવામાં 8 કલાક જેટલો સમય લાગી ગયો હતો. છેક વહેલી સવારે, મોડી રાતની આ ઘટના હતી ને વહેલી સવારે 4 વાગે દીપડો આખરે વન વિભાગે પૂર્યો. અને આગળ વાત કરવી છે વક્ફ સુધારા બિલ જે સંસદમાં રજૂ કરવામાં આવ્યું અને સંસદમાં રજૂ કરવામાં આવતા સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ જેપીસીનો રિપોર્ટ જે હતો એ જેપીસીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો અને સંસદમાં હોબાળો મચી ગયો હતો. સંસદની કાર્યવાહી પણ ખોરંભે ચડી હતી અને આક્ષેપ પ્રત્યાક્ષેપનો લાંબો દોર ચાલ્યો હતો. रिसेंट नोट के व्यूज को प्रिंट करके या अपने रिपोर्ट में डाल के बोलना चाहिए, उसके बजाय उसको डिलीट करके अगर कोई रिपोर्ट होती है मैं उसको कंडेम करता हूं कि हमने अपना पक्ष रखा. हमारे पक्ष से आप सहमत हो सकते हैं, असहमत हो सकते हैं, लेकिन उसको कूड़ेदान में कैसे डाल सकते हैं? अलग अलग धर्म के लोगों को अपनी धार्मिक मान्यताओं के हिसाब से पूजा अर्चना उपासना करने की छूट है. विपक्ष के कुछ सदस्यों ने आपत्ति जताई है कि इनके जो विमत है, डिस्प्यूट्स है, इनको पूरी तरह से नहीं रखा गया है. मैं मेरी पार्टी की ओर से आपको विनती करना चाहता हूं कि विपक्ष के जो डिस्प्यूट्स है एक सिरनीर कर आप संसदीय कार्यप्रणालिका के उपयुक्त रूप में
जो जोड़ना है वो जोड़े, इसमें मेरी पार्टी को कोई आपत्ति नहीं। अगर अपोजिशन ने ये बात उठाई और उस पर भारत के गृह मंत्री श्री अमित शाह जी ने खड़े होकर कहा कि डिसेंट नोट में अगर ये एतराज है विपक्ष के सांसदों का कि हमारे शामिल नहीं किए गए, तो हमारी पार्टी को कोई एतराज नहीं है। विपक्ष के सदस्यों ने जो अपना डिसेंट नोट दिया, जो उन्होंने अपना विरोध दर्ज कराया, उनका विरोध भी शामिल नहीं किया गया। और जैसा मेरा जो था, मेरा बता रहा हूं आपको, जिसमें कम से कम 8 से 10 पेजेस मेरे रीडैक्ट थे, उसमें से मेजर इंक्लूड हो चुका है। जो कमेटी के ऊपर एक्सपर्शन था उसको इंक्लूड नहीं कर सकते। तो विपक्ष के सभी जो मेंबर्स थे इस कमेटी में, उनकी कोई भी बात, जो पॉइंट्स रखे गए विपक्ष के सदस्य द्वारा कमेटी में, तो वो नहीं माने गए हैं। और ये मनमाने तरीके से सरकार कहीं ना कहीं ध्यान भटकाने के लिए आखिरी दिन ये बिल लेकर आई है हाउस में। ना कहीं ध्यान भटकाने की राजनीति को देखते हुए ये बिल आज टेबल हुआ है। અને રાજ્યસભામાં ભૂકંપની પણ ચર્ચા થઈ। જી હા, કોઈ રાજકીય ભૂકંપ નહીં, પણ આપણે જે 26 જાન્યુઆરી 2001ના રોજ અનુભવ્યો હતો એ જ ભૂકંપ, ધરા ધ્રુજવાથી, ટેક્ટોનિક પ્લેટ્સ ટકરાવાથી જે ભૂકંપ આવે છે। ગુજરાતના સાંસદોએ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો, રાજ્યસભામાં, અને ભૂકંપથી બચવા પર ચર્ચા સમયે પણ મુદ્દો ઉઠાવ્યો હતો 2001ના ભૂકંપનો। અને અત્યારે પણ કચ્છમાં જે આફ્ટર શોક્સ અથવા તો કહો જે ભૂકંપના ઝાટકા અનુભવાઈ રહ્યા છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। मंत्री जी से पूछना चाहता हूं कि भूकंप से बचने के लिए आधुनिक मशीनरी और तकनीकी केंद्र सरकार ने उपलब्ध करवाई है, मगर गुजरात में कभी कभी 3 और 4 से तीव्रता वाले भूकंप के आ रहे हैं। ऐसे में कई जगह पे मकानों को निरंतर छोटे छोटे भूकंप आने से वो मकान प्रभावित होते हैं। माननीय उपसभापति जी, मेरा क्या सरकार यह स्पष्ट कर सकती है कि भूकंपीय गतिविधियों के मद्देनजर गुजरात के किन किन क्षेत्रों में, खास तौर पर कच्छ में विशेष रूप से प्रधानमंत्री द्वारा कौन से तकनीकी उपाय तथा सतर्कता बरती जा रही है? वैसे तो देखा जाए तो कुल मिलाकर के भूकंप की भविष्यवाणी 100% या 100% करना बहुत कठिन रहता है।